જય શ્રી કૃષ્ણ ભાભી. આવો સેજલબેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભાભી હજુ સુધી તમે રસોડામાં જ છો? જરા જલ્દી જલ્દી કામ કરા કરો. આ તો આજે જ મોડું થયું. મારે તો રોજ જલ્દી કોમ પતી જાય. ના ના ભાભી, તમે તો રોજ 12-1 વાગ્યાનો કામ કરતા કરતા. ના ના, આજે જ મારે મોડું થયું. આમ તો કદી મોડું નહીં થતું. ના ના ભાભી, રવા દો. મમ્મી સાથે મારે રોજ વાતો થાય. એવું હો? મારા વિશે તમને બધી ખબર હો? હા હા, મને બધી જ ખબર છે. જે પૂછવે તો પૂછવે. હારું હારું, તમને ખબર હોય તો એમ કહો. હું રોજ કેટલી રોટલી ખાઉં? 5 રોટલી ખાઓ ને આખો દૂધનો ગ્લાસ પી જાઓ તમે. હારું હેડો. તમારા ભૈયાથી મારો કઈ ઝઘડો થયો તો એ કહો. કાલ રાત્રે 12-1 વાગે હું આવવાની હતી ને, એટલે તમારું મોડું પડી જીતું ને તમે ઝઘડો કર્યો તો ભાઈ. હેડો. પણ બતાવો, પેલા રવિવારે મારા પિયરમાંથી કોણ કોણ આવ્યું હતું? તમારા ભાભી, તમારા મમ્મી અને તમે બે માસીઓ બધા વચ્ચે 100 રૂપિયા જ આપ્યા હતા. હારું હારું, એ બધું જવા દો. એક વસ્તુ એવી હોય, તમે મને કદી કહી જ ના આપો. સારું સારું, એવી તો કઈ વસ્તુ પૂછો તો ખરા, હું ના બતાવી શકું. હા તો બતાવો. આ કઢાઈમાં મુએ શું બનાવ્યું હો? પૌવા. તમને એવો નણદબા, તમને ઘર લેવો. સારું, તો જલ્દીથી ચા લેતા આવો અને સાથે પૌવા લેતા આવજો. ભગવાન, જીવન આત્મા હોય રહેતી હશે તો લગ્ન કરીને જતી હું કરવા રહી. તમારા તો બધા વાળ ધોળા ધબ થઈ ગયા. પેલા મારા કેટલા મસ્ત વાળ હતા, બધા કાળા મેચ હતા. આપણા લગ્ન થયા ને, આ તારી ફરમાઈશો પૂરી કરતા કરતા બધા મારા વાળ ધોળા થઈ પપ્પા, એવા કયા બે ખાદ્ય પદાર્થો જેને ભેગા કરીને ખાવાથી એની આડઅસર આખી જિંદગી રહે? લગ્નના ગોળ ધોણા 2003 ગોળ ધોણા ખાતા હતા. એની આડઅસર જીવ જી હ. બોલ કેટલા પાવરફુલ છીએ. ઉભા રહો, હું મમ્મીને કહી દઉં. હા હા, એ આવતા જશી ઘેરથી તો નીકળી છે. આવતા જશી, તું ત્યાં રાહ જો હો. તમે માં બુનને હજી સુધી ચમ લેવા નહીં જ્યાં? સ્ટેશન પર તમારી રાહ જોવો. ત્યાંથી જવું, પાછળની સીટમાં બધો સામાન પડ્યો. તો આગળની સીટમાં તો બેહાડાય નહીં ને. યાદ કર, ઈ મને શું કીધું તું? તમને કીધું ને હું, મારા સિવાય આગળની સીટ પર કોઈને બેહાડવાનું નહીં. જો બેહાડી હોય ને તો ખબર હે તમારી. તો તમારી રિક્ષા લઈને લેવા ના જવાય. મારા ભાઈ પૈસા ચો હોતે. ચમચો છે પૈસા. યાદ કર, પરમ દિવસે હું જીતું. બે ફામ ખર્ચા કરો તમે. આજથી તમારું પાકીટ માર જોડે રહો. 1 રૂપિયો તમને વાપરવા નહીં આલું. કઈ નહીં ફોન કર્યો તમોન. તમારીનો ફોન તો ઉપાડવો જોવે ને. ફોન ચોથી ઉપાડું. ઈ મને શું કીધું તું યાદ કર. આજ પછી કદી તમે કોઈ છોકરીનો ફોન ઉપાડ્યો ને તો ટોકા તોડ નાખો તમારા. હું જ ગોડ્યું. હું એ શું કરવા તમારા હાથે લગ્ન કર્યો? મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જઈ હતી. હું હા કરી રહ્યા હો. યાદ કર, ઈ મને શું કહેવાનું કીધું તું? હું જે કહું ને એ બધી વાતે તમારે હા કરવાનું, બીજું કશું બોલવાનું નહીં. હા જ કરવાનું.